નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। તાલુકા પંચાયત આકાશવાણી 30 વર્ષ ભાજપ પાર્ટીમાં ખભે ખભા મિલાવીને પાર્ટીને સેવા કરી ભાજપે ટિકિટ નહીં આપતા સમાજવાદી પાર્ટીમાંથી કરી ઉમેદવારી તાલુકા પંચાયતના 3 ઉમેદવાર પ્રવીણાબેન સંગાડાના સસરા મથુરભાઈ પુનિયાભાઈ સંગાડા એ ભાજપ પાર્ટીને હાથે હાથ લઈ વિકાસથી અમારું ગામ વંચિત રાખ્યાના આરોપ લગાવ્યા। जुओ मीडिया कैमरा में मथुरभाई संगाड़ा ने रिपोर्टर चंदुभाई मोहनिया, गुजरात डिविजन न्यूज। बोलो। हाँ, हूँ आकाशवाणी 3 अपक्षना उम्मीदवार है। एम तो लोगो है समाजवादी पार्टी को लीधो है मैं, अने केम के हूँ भाजपनी अंदर 1990 थी तो અને 4 વાર મને ટિકિટ નહીં આપવામાં આવી બીજેપી સરકારને, એટલે એને ભાજપને અહીંથી લેટ ગો કરી નાખવાની છે। અહીંયા આકાશવાણી એનું નામ નિશાન મિટાવી દેવાનું છે। કોઈ પણ એ ભાજપનો માણસને અહીંયા જીતાડવા દેવાના નથી અમો, કેમ કે હું 30 વર્ષથી ભાજપનું કામગીરી કરીને ટિકિટ 4 વાર રિજેક્ટ કરતી હોય પાર્ટી, તો આ પાર્ટીમાં રહેવાનું કોઈ ને વિકાસની નામે તો અહીંયા ઝીરો જ છે, કશું વિકાસ જ નથી, ઝીરો છે, કોઈ વિકાસ કામ કર્યું નથી, કાંઈ ઉલ્લુ બનાવવા નકળી પડ્યા છે। કયામાં લડો છો? અત્યારે હું લડું છું સમાજવાદી પાર્ટીમાં, સાયકલમાં। પ્રવીણાબેન દીપક કુમાર સંગાડા, આકાશવાણી સીટ નંબર 3 લાગે તમારે? અમારે 2 જ ગામ લાગે, ઘોડાજેર આકાશવાણી। કારણે ચાલુ સરકારમાં તો ખાલી તાઇફા બતાયા, કીશું કઈ કર્યું નથી, તાઇફા બતાયા જ રાખે છે, કોઈ બીજી કામગીરી કરતા નથી, ખાલી તરપંડી કરી નાખી। અહીંયા વિકાસ નામે મીંડું છે આકાશવાણીમાં। ચોકડી પર અહીંયા તો એકી કરવાની મૂતરડી પણ દેખાતી ને, શૌચાલય જવા માટે શૌચાલય પણ નથી, કશું છે નથી અહીંયા। કોલ મળ્યું? અમે આટલી સેવા, મોદી સાહેબ તો ફર્સ્ટ નંબર છે, મોદી સાહેબને અમે માંગને સ્થાનિક નેતાઓની ભૂલ છે, સ્થાનિક નેતાઓ, મોદી સાહેબ તો દેશમાં પ્રથમ નંબર છે। કેમ, કેવી રીતે તમને કેવી રીતે કાપી નાખ્યા? કેમ કે અહીંયા સક્ષમ માણસ જોતો નથી, ખાલી ગાંડા જોઈ, ગાંડા। મથુરભાઈ સંગાડા આકાશવાણી, અમારે 2 ગામ ઘોડાજેર આકાશવાણી। મતદારો તો પરિવર્તન માંગે છે વિકાસ માટે। મોદી તો વિકાસ કરે છે પણ સ્થાનિક નેતા નથી કરતા, અહીંયા ઝીરો વિકાસ બતાવે છે। મોદી સાહેબ નો વિકાસ છે પણ એ અડધે રસ્તે ખવાઈ જાય છે। અહીંયા રોડ ખાઈ ગયા, રસ્તા ખાઈ ગયા, શૌચાલય ખાઈ ગયા, બધું જ ખાઈ ગયા, કઈ બાકી નથી અહીંયા, ખાઈ ગયા, કઈ ગયા। મિજાજ એવો છે કે પરિવર્તન જોઈએ છે।